સુરેન્દ્રનગરમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મૂળી ખાતે આઈટીઆઈના નવનિર્મિત બિલ્ડિંગનું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ અદ્યતન આઈટીઆઈમાં કુલ 240 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. વિદ્યાર્થીઓ ફીડર, વાયરમેન જેવા કોર્સનો અભ્યાસ કરીને વધુ સારી રોજગારી મેળવી શકશે. આઈટીઆઈમાં ચાલુ શૈક્ષણિક ક્ષેત્રે એડમિશન માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન અને રૂબરૂ આઈટીઆઈ જઈ અને એડમિશન મેળવી શકે છે. આ આઈટીઆઈ ટોટલ 6.86 કરોડના ખર્ચે બન્યું છે અને ટોટલ આશરે 250 જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે એડમિશન મેળવીને એનો લાભ મેળવશે. ખાસ કરીને મૂળી તાલુકાની આજુબાજુના આવતા ગામો તેમજ સુરેન્દ્રનગરથી પણ આના તાલીમાર્થીઓ તાલીમ મેળવીને લાભ મેળવશે.